સુરત મનપાને સરકાર તરફથી મોટો ઝટકો મળ્યો છે। મંજૂરી વગર ડેપ્યુટી સીએફઓ બનાવી દેવાયા। બઢતીથી ભરવાની દરખાસ્ત સરકારે ફગાવી છે। 50% જગ્યા બઢતીથી ભરવાની હતી। દરખાસ્ત સરકારની મંજૂરીની અપેક્ષાએ આપી દેવાઈ બઢતી। એસબી ધોબી અને જગદીશ પટેલને બઢતી અપાઈ। સરકારે તમામ જગ્યા સીધી ભરતીથી ભરવા કહ્યું। તમામ 4 જગ્યાઓ સીધી ભરતીથી કરવાનો આદેશ આપ્યો છે। સૂચવેલ શૈક્ષણિક લાયકાત મુજબ ભરવાની તાકીદ। કોઈ સુધારો કરવામાં ન આવે તો બંને બઢતી ગુચમાં। તો બઢતીનો ઓર્ડર રદ કરવાની આવી શકે છે નોબત। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા આઝમ સાલે જોડાઈ ગયા છે। જે આઝમ, એસએમસીએ બઢતી કરી, હવે સરકારે એને ઝટકો આપ્યો છે, શું છે અપડેટ? આખો મામલો જોવા જાય તો એવી રીતે સામે આવે છે કે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની જે ભરતીઓ કરવામાં આવી છે તે સરકારે રદ કરી દીધી છે। અને ખાસ એવું જણાવ્યું છે કે જે લાયકાત અને શૈક્ષણિક અને જે નિયમો છે તે પ્રમાણેના માણસોને રાખવામાં આવે। હવે તમારી સામે છે કે આખી ઘટના એવી છે કે જે નિયમોનું પાલન કરવામાં આવવું જોઈએ તે કરવામાં નથી આવ્યું અને સાથે જ આ ભરતીઓ એ વિશ્વાસ પર મહાનગરપાલિકાના સત્તાધીશોએ કરી નાખી હતી કે એ સરકાર એને મંજૂરી આપશે, પરંતુ હવે ઝાટકો એ લાગ્યો છે કે સરકારે એ રદ કરી દીધું છે અને નવો આદેશ કર્યો છે। એટલે આવનારા સમયમાં જો આને અપ્રુવલ ના મળે તો આ બંને ભરતીઓને ફરી એકવાર ડિમોટ કરવા પડશે। જી આઝમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।